ચાલશે માહિતી સંભળાશે ને બધાને. આજના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી આયોજિત વિદ્યાર્થીઓને વિદાય અને શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર અરવિંદભાઈ, કેસી પટેલ સાહેબ, નસરીનબેન, તમામ મારા અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ. ગરડા કોલેજમાં લગભગ ઘણા વર્ષથી આવા એક કોઈ ડિપાર્ટમેન્ટ છૂટાછવાયા કાર્યક્રમ આયોજિત કરતા હોય છે, પણ આ વખતે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ લગભગ પહેલી વાર હશે કે તમે લોકોએ ફરમાઈશ મૂકી કે સર અમારે આવું કંઈક કાર્યક્રમ કરવો છે અને આપણે કરી રહ્યા છીએ. મિત્રો, 2-3 વાત આપ સાથે શેર કરવી છે, કારણ કે TYBA થયા પછી કેટલાક MA કરશો, કેટલાક બીએડમાં જશો, કોઈ GPSC UPSCની તૈયારી કરશો, કોઈ બેન્કિંગની તૈયારી કરશો અને પોતાના અલગ અલગ ફિલ્ડમાં જતા રહેશો. આ જે ગ્રુપ છે એ ગ્રુપ આખું વિખેરાઈ જશે, એ વાસ્તવિકતા છે. પણ ગારડા કોલેજે તમને જીવનનું શું ભાથું આપ્યું છે એ વિશે જો આપણે 2-3 વાત કરીએ તો વર્ષોથી ગુરુકુળની પરંપરા રહી છે અને આ ગુરુકુળની અંદર દરેક શિષ્યો ભણવા માટે ગયા છે. એ કૃષ્ણ અને બલરામની વાત હોય તો પણ તે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા છે, વિશ્વામિત્રના આશ્રમમાં ગયા છે, પરશુરામના આશ્રમમાં ગયા છે. દરેક લોકો ક્યાંક ને ક્યાંક ગયા છે. ગારડા કોલેજ તમારા માટે એક માઇલસ્ટોન બનીને ઊભું છે. ત્યારે ગારડા કોલેજ પણ જે રીતે વર્ષોથી ગુરુકુળની પરંપરા હતી એ પરંપરાને સાચવવાનો સતત પ્રયત્ન કરી રહી છે. વર્ષો પહેલાં 12 વર્ષ પછી ગુરુકુળમાં બાળકને મૂકવામાં આવતું. કળિયુગ આવ્યો, સમય ઘટતો ગયો. અમારી જેવાની જે પેઢી હતી, હિતેશભાઈ સહિત, કેસી પટેલ સહિત, અમારી જે અરવિંદભાઈ સહિત જે પેઢી હતી એ લોકોને 6 થી 7 વર્ષે પહેલા ધોરણમાં મૂકવામાં આવ્યા. થોડો સમય હજી પણ ગયો એટલે હવે 2.5 વર્ષે, 3 વર્ષે, 2 વર્ષ પછી બાળકને નર્સરીમાં ને એવી બધી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. હજી પણ સમય ઘટી ગયો અને આપને જાણ હશે કે લગભગ આપણે ત્યાં પ્રેગ્નન્ટ જે મા હોય, જે મા બનવાની અને પ્રેગ્નન્ટ હોય સ્ત્રી, એ લોકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં જે ગર્ભધારણ સંસ્કાર છે, બાળકને ગર્ભમાં પણ શિક્ષણ પ્રાપ્ત થાય છે, એ હેતુસર હવે એ લોકો પણ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં અલગ અલગ રીતે જાય છે. તો મને પ્રશ્ન એ થાય, માઓને કેટલી ઉતાવળ હશે કે પોતાનું બાળક કેટલું બધું શીખી લે એમ. અને તમે લોકોએ તો સાંપ્રત સમયમાં જોયું છે કે નાનું કિડ્સ હોય એના વજન કરતાં દફતરનું વજન વધારે હોય. એટલું જ નહીં, પણ સવારે ડાન્સિંગના ક્લાસમાં જાય, પછી જુડોના ક્લાસમાં જાય, પછી કંઈ કરાટેના ક્લાસમાં જાય, પછી સિંગિંગના ક્લાસમાં જાય, પછી કંઈ અલગ અલગ કેટલા બધા ક્લાસીસમાં જતું હોય છે બાળક. એકચ્યુઅલી એક બાળક માટે આટલો ભાર હોઈ શકે તે માટે કોઈ વિદ્વાન વક્તાને પૂછું ત્યારે એમ કહેવું કે તારે ભાઈ 7 જાતની ક્વોલિટી જો બાળકમાં જોઈએ તો 7 બાળક પેદા કરવા પડે. એક બાળકમાં 7 વસ્તુ ક્યારે પણ નહીં આવી શકે. એટલે ડાન્સિંગ પણ આવડવું, જુડો પણ આવડવું જોઈએ, કરાટે પણ આવડવું જોઈએ, સિંગિંગ પણ આવડવું જોઈએ. આ બધું એક બાળકમાં કેવી રીતે હોઈ શકે છે? પણ જે બાળકો ઉપર અત્યાચાર આપણે સોસાયટીમાં, સમાજમાં ચાલી રહ્યો છે એ અસહનીય છે. એટલે અમારી જેવાનો ગાળો 6-7 વર્ષ હતો. તે પહેલાં ગુરુકુળમાં બાળકોને મૂકવામાં આવતા હતા, તે ગાળો 12 વર્ષે મૂકવામાં. 12 વર્ષે મૂક્યા પછી 12 વર્ષની શિક્ષા પ્રાપ્ત કર્યા પછી 24 વર્ષે, જે તમારું આ 12 ને 6, 18 ને 3, 21, 22મું વર્ષ તમારું ચાલતું હશે TYમાં 6 માટે, ત્યારે 24મા વર્ષે દીક્ષા સમારંભ રાખવામાં આવતો. ત્યારે પણ વિદાય સમારંભ રાખવામાં આવતો. ત્યારે જે ગુરુઓ હતા, ગુરુ પરંપરા હતી, એ ગુરુ લોકો શિક્ષા અને દીક્ષા આપતા. અને શિક્ષા અને દીક્ષા આપતા બહુ સ્પષ્ટપણે કહેતા, પહેલું જ વાક્ય કહેતા, માતૃદેવો ભવ. તમે જ્યારે વિદાય થાવને અલગ અલગ ક્ષેત્રમાં જાઓ છો તો ક્યારેય પણ ભૂલતા નહીં, માતૃદેવો ભવ. કેટલી અદ્ભુત ભાવના કહી હશે.
24 વર્ષના બાળકને એવું શીખવવામાં આવે છે કે માતૃદેવો ભવ, તું માતાને દેવ માન. બીજું તરત વાક્ય આપણને ખબર છે, પિતૃદેવો ભવ, તું પિતાને દેવ માન. ત્રીજું કહે છે આચાર્ય દેવો ભવ, આચાર્યને દેવ માન. ચોથું કહે છે અતિથિ દેવો ભવ, અતિથિને દેવ માન. આ 4 વાક્ય, 4 સ્લોગન્સ છે. કાર્ય કરવામાં પ્રમાદ નહીં કરીશ એવા તો બહુ બધી વાતો અંદર કહેવામાં આવે છે વડીલાઓ પર. જેટલો સમય નથી મારી પાસે, પરંતુ આ જે બાબતો કહી છે, બાબતો તમારે હૃદયસ્થ કરી રાખવી પડશે. અને ગાયડા કોલેજે તમને ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે જે આપ્યું છે ને, એ બહુ જબરજસ્ત આપ્યું છે. એનું એક જ ઉદાહરણ તમારી સમક્ષ પ્રસ્તુત કરું તો, એક ફકીર, શુક્રવારનો દિવસ હોય છે, બધા ગામના લોકો ભેગા થાય છે અને બધા જ એમ કહે છે, ફકીર બહુ વિદ્વાન હતા એટલે કહે છે કે ઉપદેશ આપો. એટલે ફકીરને સરસ મજાનું આસન આવું બેસાડવામાં આવે છે અને કેવું છે ઉપદેશ આપો. કે ઉપદેશ તો આપીશ, પણ મારો પહેલો એક સવાલ બધાએ જવાબ આપવો પડશે. તો કે શું? આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા, જેમ તમે બધા બેઠા છો તો. હું શું બોલવાનું તમને ખબર છે? ફકીરે સવાલ પૂછ્યો ગ્રામજનોને કે હું શું બોલવાનું તમને ખબર છે? એટલે બધાએ ના પાડી, ખબર હતી જ ના પાડી. એટલે ફકીર ઉઠીને ચાલી નીકળ્યો. બધાએ પૂછ્યું કેમ, શું થયું? તો કે હું શું બોલવાનું તમને ખબર જ નથી, તો મારે બોલવાનો મતલબ શું છે? બીજા શુક્રવારે ફરી પાછા પકડી લાવ્યા. નહીં, ઉપદેશ તો સાંભળવો જ છે, કારણ કે વિદ્વાન પંડિત છે. આ વખતે ગામના લોકો પહેલી વખત શું પાડી હતી? ના પાડી હતી. આ વખતે ગામના લોકોએ નક્કી કર્યું સવાલ સેમ પૂછીશ. સવાલ પાછા બેસાડવામાં આવ્યા. પાછો સવાલ પૂછ્યો ફકીરે, હું શું બોલવાનું તમને ખબર છે? બધાએ આ વખતે શું કર્યું? હા પાડી. પાછો ઉઠીને ચાલવા માંડ્યો કે હવે શું થયું? કે હું શું બોલવાનું તમને ખબર જ છે, તો બોલવાનો મતલબ શું છે? તમે જાણો જ છો હું શું બોલવાનો છે. તો ઉઠીને ચાલી ગયો. ત્રીજા શુક્રવારે ફરી પાછા પકડે. ઉપદેશ તો સાંભળવો જ હતો એટલે ફરી પાછા પકડીને લાવ્યા. એટલે સવાલ તો એ જ, સવાલ પૂછીશ, જવાબ મળશે પછી જ હું શરૂઆત કરીશ. ફકીરે એવી શરત મૂકી હતી. ફરી પાછું પૂછ્યું, હું શું બોલવાનું તમને ખબર છે? એટલે ગામના લોકો આ વખતે નક્કી કર્યું. આગળવાળાએ કહ્યું હા, પાછળવાળાએ કહ્યું ના. એટલે આગળવાળા બોલ્યા હા, અને પાછળ જે બેસે તે આપણે જાણે ક્લાસમાં બી એવું જ હોય, મોટેથી જ બોલે પાછળવાળા. હા ને, એ લોકોને એવી મેન્ટાલિટી કે સરને સંભળાતું નહીં હોય એટલા સારું. ઓકે, તો પાછળવાળાએ પાડી જોરમાં ના. એટલે પાછું ઉઠીને ચાલ્યો કે હવે શું થયું? તો કે હા વાળા ના વાળાને સમજાવી. શું તમારી પાસે કોઈ ચોથો ઓપ્શન છે? તમારી પાસે આ હા ના, હા ના ચોથો ઓપ્શન છે તમારી જોડે? યુ હેવ ફોર્થ ઓપ્શન? ઓસો રજનીશ બહુ સુંદર વાત કરે છે મિત્રો. કહે છે કે જો ગામના લોકો મૌન રહ્યા હોત ને, તો કદાચ એ ચોક્કસ જ્ઞાન આપી શક્યો હોત. એટલે ગાયડા કોલેજ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે તમને જે શીખવ્યું છે કે કઈ જગ્યાએ બોલવું અને કઈ જગ્યાએ મૌન રહેવું, એ પણ કળા છે, રાઈટ. અને બીજું જે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના તમામ મારા સંનિષ્ઠ અધ્યાપકોએ જે તમને શિક્ષિત અને દીક્ષિત કર્યા છે, એ ડેમોસ્થેનિસ જેવું કામ કર્યું છે. તમે નામ સાંભળ્યું છે ડેમોસ્થેનિસ? વિશ્વનો મહાન વક્તા અને ઇતિહાસકાર. આ જ્યારે બહુ નાનો હતો ને, 12-13 વર્ષની ઉંમર હશે ડેમોસ્થેનિસની, તો પિતાની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ગ્રીસનો એવો રિવાજ હતો કે પોતે પોતાનું પ્રતિભાવ આપવો પડે, પોતે પોતાની રજૂઆત કરવી પડે. પણ એ બોલી શક્યો નહોતો, કારણ કે એની જીભ બહુ તોતરાતી હતી. એટલે એને નક્કી કર્યું કે મારે કંઈક ને કંઈક સારું કામ કરવું છે, મારે વક્તા બનવું છે. હવે ગ્રીસના વેદરાજ પંડિત પાસે ગયો અને કીધું કે મારે વક્તા બનવું છે, મારી જીભ તોતરાય છે, શું કરું? તો એણે કેટલીક ટેબ્લેટ્સ, જે કંઈ દેશી દવાઓ છે તે આપી, અને એણે એમ કીધું આ સત્ય બાબત છે, ધ્યાનથી સાંભળજો, સાથે લઈને જજો. પેલા વેદરાજે એવું કીધું કે આ દવા તમને આપું છું, પણ તમારે કામ એ કરવું પડશે કે 1 વર્ષ સુધી તમારે નદી કિનારે જવાનું, નાના નાના સ્ટોન, પથ્થર લેવાના, જીભ નીચે મૂકવાના, જોર જોરમાં બરાડા પાડવાના. નદી કિનારે કોઈ સાંભળતું નહીં હોય ને બરાડા પાડવાનું કામ બહુ જ ડિફિકલ્ટ છે મિત્રો. આ માણસે સાધના કર્યું, સાધના જ શબ્દ યુઝ કરીશ. આ માણસે 1 વર્ષ સુધી દવા પણ લીધી અને જીભ નીચે નાના નાના પથ્થર મૂકીને જોર જોરમાં બૂમો પાડી. એની સ્પીચ સુધરી ગઈ. સ્પીચ સુધરી ગઈ, પણ શ્વાસ ચડવા માંડ્યો, અસ્થમા થઈ ગયો. બરાડા બહુ પાડ્યા ને,
અસ્થમા થઈ ગયો. ફરી પાછું વૈદરાજ પાસે ગયો. આ સત્ય ઘટના છે મિત્રો. વૈદરાજે કહ્યું શું થયું હવે કે સ્પીચ તો બોલતા તો બરાબર આવડી ગયું, પણ મને અસ્થમા શ્વાસ બહુ ચડે એટલે બોલીને હાંફી જાઉં છું. 1 વર્ષ ફરી પાછું એને કીધું કે તારે દવા પણ આપું છું અને તારે જે નનનો પર્વત છે એ તારે સવાર સાંજ 2 વખત ઉપર નીચે વોકિંગ કરવાનું, ચડવાનું અને ઉતરવાનું. આ માણસે બીજું 1 વર્ષ સાધના કરી. એણે વોકિંગ પણ કર્યું, ઉપર નીચે દિવસમાં 2 વખત 1 વર્ષ સુધી સાધના કરી. શ્વાસ ગાયબ થઈ. હવે ત્રીજી તકલીફ એ પડી કે હવે બોલવું તો બોલવું શું? કારણ કે હું જે બોલ રહ્યો એમ જ બોલાય છે? અધ્યાપકો તમારી સમક્ષ આવીને બોલે છે એમ જ બોલાય છે? એમ જ નથી બોલાતું. એને માટે વાંચન જોઈએ, પૂર્વ તૈયારીઓ જોઈએ. તો એ ગ્રીસના પંડિતોને મળ્યો અને ગ્રીસના પંડિતોએ કહ્યું કે ભાઈ તને પુસ્તકો આપીએ છીએ, પુસ્તકો તો વાંચ. મિત્રો 500 પુસ્તકો એ પી ગયો. બરાબર, વાંચ્યું નહીં, પી ગયો. 9 વર્ષ સાધના કરી. કેટલા વર્ષ વાંચનની સાધના, કેટલા વર્ષ કરી? અને 9 વર્ષ કરીને 500 પુસ્તકો મોઢે કરી લીધા. એને 9 અને પેલા 2 કેટલા વર્ષ થઈ ગયા? 11 વર્ષ થયા. હવે પહેલું જ પ્રવચન એનું રાખ્યું અને ખભાએ સાથ નહીં આપ્યો. ખભા આમે ઊંચો થાય, આ બાજુ બધા હશે જોરમાં. એટલે એને બહુ ઇન્સલ્ટ ફીલ થયું. માઇકલ જેક્સનની જેમ નહીં પેલા ખભા ડાન્સ કરે તેના જેવું. એટલે બધા હસ્યા. એ ઘરેથી જ્યારે જે જગ્યાએ હતું ત્યાંથી ઘરેથી આવતો 2 તલવાર લેતો આવ્યો. આ સત્ય ઘટના છે, ફરી કહું છું. 2 તલવાર લેતો આવ્યો. મોટો એક કાચ લેતો આવ્યો, મોટો કાચ, અને સામે તલવાર લટકાવી દીધી, સામે કાચ. અને એણે ઘરે બોલવાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી પેલું ખભું ઊંચું થાય અને તલવાર બેઠી ખભા પાસે જ રાખેલી. લિટરલી ગોપાય, લોહી નીકળે. આ ખભું ઊંચું થાય, પાછું લોહી નીકળે. આ ખભું ઊંચું થાય, પાછું. 1 કલાક સુધી એને પ્રવચન આપ્યું. લોહી નીકળતાની સાથે મિત્રો 1 વર્ષ આ સાધના કરી. ખભા પણ બંધ થઈ ગયા, ઊંચા ઉપર નીચે ચડતા. કેટલા વર્ષ થઈ ગયા? અને 12 વર્ષ થઈ ગયા. દીકરાઓ, તમારે જાણ માટે કહી દઉં છું, 12 વર્ષનું એક તપ હોય છે. એક તપનો સમયગાળો કેટલો હોય છે? 12 વર્ષનું એક તપ કરો અને જો મન કર્મ વચનથી કોઈને તમે સહેજે પણ પીડા ન પહોંચાડો, તમે પશુ પક્ષીઓની ભાષા પણ સમજી શકો છો અને તમે કમ્યુનિકેટ પણ કરી શકો છો. આ 12 વર્ષનું એક તપ હોય છે. આ માણસે સાધના કરી 12 વર્ષ સુધી, અને જે પછી બોલવા માંડ્યો અસ્ખલિત. અને લોકો કહેતા કે જો તમારે સુંદર સ્પીચ આપવી હોય તો તમારે 1 વખત તો ડેમોન્સ્ટ્રેશન સાંભળવો પડે. મિત્રો, ગારડા કોલેજ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે તમને આ આપ્યું છે, બોલતા શીખવા છે કે હાઉ ટુ સ્પીક. કારણ કે બોલવું એ પણ કળા છે. કારણ કે શ્વાસ પછી જો કોઈ મહત્વની વસ્તુ હોય તો તે બોલવું છે. જો બોલતા નહીં આવડશે સમાજની અંદર, એમ તો તમને બધું જ બોલતા આવડે છે, યુ આર અ ગુડ સ્પીકર, પણ જ્યાં જરૂર લાગે, જે સમય જરૂર લાગે તે સમયે યોગ્ય જગ્યાએ, યોગ્ય સ્થાને, યોગ્ય વસ્તુ બોલાવવી, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ? તો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. તમે જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરો, ખૂબ ઉન્નતિ કરો અને તમારા મા બાપનું, તમારા સમાજનું અને ગારડા કોલેજ પરિવારનું નામ રોશન કરો. અને જ્યાં પણ તમને જરૂર પડે, જ્યાં પણ ટેકાની જરૂર પડે કે સર એ ટેકો આપવા જેવો છે, તો મારી અથવા મારું ટીમ, મારા ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ હર હંમેશ માટે, કોઈ આવનારા 5 વર્ષમાં પણ તમને જરૂર પડે કે સર આ જગ્યાએ જરાક મારું કામ અટક્યું છે, કહેજો. અને અમે પૂર્ણપણે ગારડા કોલેજ વતી હું કમિટમેન્ટ આપું છું કે પૂર્ણપણે પ્રયત્ન કરીશું તમને સક્સેસ થવા માટેના. તમે સક્સેસ થશો જ, મને પૂર્ણ શ્રદ્ધા છે. પણ જ્યાં પણ કોઈ ટેકાની જરૂર હોય, ટીકાની નહીં, ટેકાની જરૂર હોય, તો ગારડા કોલેજ પરિવાર હંમેશ માટે તમારી જોડે છે. અને તમે સફળ થાઓ અને સફળતા તમારા ચરણોમાં હોય. અને જ્યાં સફળ થઈને જે જગ્યાએ હોવ તે જગ્યાએ ખાલી એક ફોન કરજો કે સર અમે અહીંયા છે. તમારા પપ્પાને જેટલો રાજીપો થશે એની કરતાં અમને 500 ગણો રાજીપો થશે કે મારા દીકરા દીકરીઓ આજે અહીંયા છે. તો ફરી એકવાર શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.